નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, તો જે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 10માં વિષય વિજ્ઞાન માટેની જે આ પ્રશ્ન બેંક આવી છે, બરાબર, એમાં વિભાગ એ નું સોલ્યુશન આપણે ગયા વિડીયોમાં છે તે જોયું હતું. બરાબર, તો મિત્રો આગળ શરૂ કરતા પહેલા જો તમે વિડીયો ન જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં જઈને છે તેને જોઈ શકો છો. ચલો મિત્રો, તો શરૂ કરીએ વિભાગ બી નું સોલ્યુશન. તો મિત્રો વિભાગ બી માં ફરી પાછા 2 અ ની અંદર વિભાગ 2 અ માં કુલ 10 પ્રશ્નો આપણને આપેલા છે. બરાબર, ચાલો તો એના જવાબોની આપણે વાત કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ, એક શિક્ષક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ જેટલો સફેદ રંગનો લેડ નાઇટ્રેટનો પાવડર લે છે અને આ ઉત્કલન નળી એટલે એક પ્રકારની નળી, કસનળી કે જેની અંદર ગરમ કરવાનું હોય. ઉત્કલન નળીને ચીપિયા વડે પકડી અને જ્યોતની ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે. તો એના માટે કંઈક તમને ઓપ્શન આપ્યા છે, એમાંથી કયો ઓપ્શન સાચો એ આપણે કહેવાનું છે. તો પેલું ભાઈ લેડ નાઇટ્રેટ એટલે કે ભાઈ PbNO3 ટ્વાઇસ થાય. બરાબર, હવે આને ગરમ કરો એટલે એક તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય, એટલે પેલું ખરું છે. બીજું લેડ ઓક્સાઇડ ઉત્પન્ન થાય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય, એટલે બીજું વિધાન ખરું છે. અને ત્રીજું તો કે આ ઉષ્મીય વિઘટનનો પ્રયોગ કહેવાય, તો કે ગરમ કરવાથી વિઘટન થયું. તો મિત્રો આપણો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ. તો મિત્રો આપણો જવાબ થશે ઓપ્શન ડી. તો મિત્રો આપણો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ. ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન કે નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા છે તે રચે છે. તો આહાર શૃંખલામાં ઉત્પાદક આવે, તૃણાહારી આવે, માંસાહારી આવે. તો ઓપ્શન બી ઘાસ, બકરી અને મનુષ્ય. બરાબર, કે ઘાસ ને બકરી ખાય, બકરી ને મનુષ્ય ખાય. બરાબર, તો ઓપ્શન બી. ચલો ત્યારબાદ છે પ્રશ્ન 3. ખરું ખોટું આપ્યું છે, સોરી, ખાલી જગ્યા છે તે આપેલી છે. તો એની અંદર ઓપ્શન પ્રયોગ દર્શાવે છે અને તમને આપ્યું છે સવાલ કે ભાઈ નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલા પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ ઉપર ખાલી જગ્યાએ વાયુ ઉત્પન્ન થાય. તો મિત્રો એને યાદ રાખવાની ટ્રીક છે, અ બેને સાથે રાખવાના, એનોડનો અ અને ઓક્સિજનનો અ. તો એનોડ ઉપર ઓક્સિજન ઉત્પન્ન થાય તો વાયુ આવશે ઓક્સિજન. ચલો બીજું છે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થમાં ખોરાપણું અટકાવવા માટે, ચરબીયુક્ત ખાદ્ય પદાર્થમાં ખોરાપણું એક ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે થાય. તો મિત્રો ખાદ્ય પદાર્થ ખોરો થાય છે કોના કારણે? તો કે ઓક્સિડેશનને કારણે. ચાલો એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર આપો. તો પહેલું છે બટાટાની ચિપ્સ કે કાતરીના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તો કે નાઇટ્રોજન વાયુ છે તે ભરવામાં આવે છે. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં કોનો ઉપયોગ થાય? તો કે સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ AgCl અથવા તો AgBr નો ઉપયોગ છે તે થાય છે મિત્રો. ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7 કે ભાઈ લોખંડના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે તો કયો વાયુ ઉત્પન્ન છે તે થાય? તો લોખંડનો ભૂકો એટલે Fe, એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો એટલે કે HCl. તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે એટલે H2 હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને FeCl2 છે તે બને. ચલો ખરા ખોટામાં નિવસન તંત્રમાં શક્તિ એટલે કે ઉર્જા એનું દ્વિમાર્ગીય વહન થાય. તો ખોટું છે મિત્રો, એક માર્ગીય વહન થાય. નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય. તો ખરું છે. ઓઝોનનું અણુસૂત્ર O4, તો એ ખોટું છે.
ચાલો હવે પ્રશ્ન 2 બ માં વાત કરીએ, 2 માર્ક્સના પ્રશ્નોમાં. તો પહેલો પ્રશ્ન, સમીકરણ આપ્યું છે PbO + C ઇટ gives Pb + CO. આ સમીકરણમાં પહેલું ઓક્સિડેશન પામતો પદાર્થ અને રિડક્શન પામતો પદાર્થ ઓળખો. તો મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે ઓક્સિડેશન રિડક્શન હંમેશા કોનું થાય? તો કે પ્રક્રિયકનું થાય. તો ઓક્સિડેશન કોનું થયું કહેવાય? તો કે કાર્બનનું, કારણ કે કાર્બન અહીંયા એકલો છે અને નિપજમાં કાર્બનની સાથે શું બની ગયું છે? કાર્બન ડાયોક્સાઇડ, એટલે ત્યાં થયું કહેવાય ઓક્સિડેશન. અને બાકી વધ્યો બીજો પ્રક્રિયક, તો એનું શું થયું કહેવાય? રિડક્શન. ચાલો બીજું, લોખંડની વસ્તુ ઉપર આપણે શા માટે રંગ લગાડીએ છીએ? તો મિત્રો લોખંડની વસ્તુને હવામાં ખુલ્લું રાખીએ તો હવામાંના ભેજ, એસિડ, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કટાઈ જાય, બરાબર, એનું ક્ષારણ થાય, ખવાણ થાય, અને માટે એ ખવાણ થતું અટકાવવા માટે આપણે તેની ઉપર રંગ છે તે લગાવીએ છીએ. ચલો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર, આ વર્ષના બોર્ડમાં પૂછાવાની સંભાવના છે કે ભાઈ શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે ગણવામાં આવે? તો મિત્રો શ્વસન પહેલા કોને કહેવાય? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું આપણા શરીરમાં પાચન થાય, પાચન થઈને એમાંથી ગ્લુકોઝ બને C6H12O6. હવે આ ગ્લુકોઝનું આપણા શરીરમાં ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થઈને અને એમાંથી ઉર્જા મુક્ત થાય, આ પ્રક્રિયાને શ્વસન કહેવાય, બરાબર. હવે તો કે આપણે બધા જીવવા માટે, કામ કરવા માટે ઉર્જાની જરૂર છે, અને આ ઉર્જા તો કે આપણને આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકમાંથી મળે. હવે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, એમાં કાર્બોદિત છે, પ્રોટીન છે, અને આ કાર્બોદિતમાંથી આપણને ઉર્જા મળે. સાહેબ કાર્બોદિત શેમાંથી મળે? તો કે કાર્બોદિત મળે ભાત, બ્રેડ, બટાટા વગેરેમાંથી, બરાબર. તો એમાંથી આપણને કાર્બોદિત મળે, એ કાર્બોદિતનું આપણા શરીરમાં પાચન થઈ અને નાનો અણુ બને એટલે કે ગ્લુકોઝ, અને આ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીની અંદર વિઘટન થઈ અને ઉર્જા છૂટી પડે, બરાબર. જે પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય, અને ગ્લુકોઝમાંથી અહીંયા ઉર્જા છૂટી પડી, આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા એને કહેવાય શ્વસન. અને આમ શ્વસનમાં ઉર્જા છૂટી થઈ એટલે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. મિત્રો ખાસ અગત્યનો છે, યાદ કરીને પાકો કરી નાખજો. ચલો એના પછી ચોથો પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલી પ્રક્રિયા માટે સમતુલિત સમીકરણ લખો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, પ્રક્રિયા થઈને બને કેલ્શિયમ કાર્બોનેટ, તો CaCO3, અને પ્લસ પાણી છૂટવું પડે તો પ્લસ H2O. અને મિત્રો આ સમીકરણ છે તે સમતુલિત જ છે. ચલો ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરને છૂટું પાડવા માટે વિસ્થાપન થાય, તો એમાં જે પ્રક્રિયા થાય એનું સમીકરણ લખો. તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે તો મિત્રો AgNO3, સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3, બરાબર. અને એમાં કોપર ધાતુ દ્વારા શુદ્ધિકરણ થાય એટલે એમાં કોપર ઉમેર્યું છે તો પ્લસ Cu. તો પ્રક્રિયા થઈને નિપજ શું બને? તો કે કોપર સિલ્વરનું વિસ્થાપન કરે એટલે બને કોપર નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસ, અને છૂટું પડે ચાંદી Ag. તો આ એનું સમીકરણ થશે મિત્રો. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે ચેપ્ટર 13 નો કે ભાઈ બગીચો એ એક નિવસન તંત્ર શા માટે કહેવાય? તો મિત્રો નિવસન તંત્ર કોને કહેવાય? તો કે કોઈ એક વિસ્તારના સજીવો અને નિર્જીવો ભેગા થઈને જે બને એ નિવસન તંત્ર કહેવાય. કોઈ એક વિસ્તારમાં વસવાટ કરતા સજીવ અને નિર્જીવ ભેગા થઈને નિવસન તંત્ર છે તે બનાવે, બરાબર. હવે બગીચાને શું કામ નિવસન તંત્ર કહેવાય? તો કે બગીચાની અંદર વિવિધ વનસ્પતિ હોય, ઘાસ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે વનસ્પતિ છે, બરાબર. હવે આ વનસ્પતિને ખાવાવાળા સજીવો જોવે, બીજા પ્રાણીઓ, તો કે એની અંદર પ્રાણીઓમાં દેડકા, ખિસકોલી, સાપ, કાંચીડા, કીટકો વગેરે પ્રાણીઓ છે, પક્ષીઓ છે. અને આ સજીવો જે કીધા, આ સજીવોની જે જુદી જુદી જૈવિક ક્રિયાઓ છે, જેમ કે એની વૃદ્ધિ થવી, પ્રજનન થવું, આ બધું નિર્જીવ ઘટકો દ્વારા અસર પામે. નિર્જીવ ઘટકો બગીચામાં કોણ હોય? તો કે પાણી છે, પવન છે, ભેજ છે, હવા, જમીન, ભૂમિ, આ બધા દ્વારા અસર પામે.
તો આમ કોઈ એક વિસ્તારના સજીવો થયા, નિર્જીવો થયા, અને એટલે એમાંથી બનતું તંત્ર એટલે નિવસન તંત્ર કહેવાય, અને એટલે બગીચાને નિવસન તંત્ર કહેવાય. મિત્રો ઇન્ટેક્સનો પ્રશ્ન છે. ચાલો, ત્યાર પછી છે તફાવત આપો ઉત્પાદક અને ઉપભોગી. તો મિત્રો ઉત્પાદક કોને કહેવાય? તો કે ઉત્પાદક સજીવો પોતાનો ખોરાક છે તે જાતે બનાવે, બરાબર, જ્યારે ઉપભોગી સજીવો પોતાનો ખોરાક બીજા પાસેથી મેળવે. બીજો મુદ્દો કહી શકાય કે ભાઈ ઉત્પાદક સજીવો છે કેવા કહેવાય? સ્વયંપોષી, કારણ કે પોતાનો ખોરાક જાતે બનાવે. જ્યારે ઉપભોગી સજીવો બીજા પાસેથી ખોરાક મેળવે એટલે એને કહેવાય વિષમપોષી. વિષમપોષી. ચાલો, પછી તો કે ઉત્પાદકો, બરાબર, એના કોઈ પેટા પ્રકાર નથી પડતા. જ્યારે ઉપભોગી સજીવોમાં પેટા પ્રકાર પડે છે, તૃણાહારી, માંસાહારી, પરોપજીવી, બરાબર, એવા પેટા એના પ્રકાર સાથે પડે છે. તો 2 માર્ક્સમાં હોય તો તમે 2 મુદ્દા લખો તો ચાલે. ચાલો, નેક્સ્ટ છે ઓઝોન અણુનું નિર્માણ સમજાવો. આ પણ 2 માર્ક્સમાં મિત્રો સવાલ. ઓઝોન કઈ રીતે બને? તો કે ઓઝોન બને સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે, બરાબર, એ પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી કોની ઉપર અસર થાય? તો કે ઓક્સિજનના અણુ ઉપર. યુવી કિરણોની ઓક્સિજન ઉપર અસર થઈ અને ઓઝોન બને. કેવી રીતે? તો કે સૌપ્રથમ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુ ઉપર પડે તો ઓક્સિજનના અણુનું વિઘટન થઈ અને 2 ઓક્સિજનના પરમાણુ છૂટા પડે, બરાબર. આ છૂટા પડ્યા કોણે? તો કે યુવી કિરણો. હવે છૂટો પડેલો જે ઓક્સિજન છે, આ ઓક્સિજન ઓક્સિજનના અન્ય અણુ હારે જોડાય અને એટલે એમાંથી બનાવે O3. તો મિત્રો આ 2 સમીકરણ લખવાના. તો આ થઈ ગયું ઓઝોનનું નિર્માણ અને પ્લસ લખાણ લખવાનું. હવે છે કે ભાઈ એવી 2 રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થ પર્યાવરણને અસર છે તે કરતો હોય. પર્યાવરણને અસર કરવી એટલે પર્યાવરણને કોઈ પણ રીતે અસર, પછી સારી પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, બરાબર. ચોપડીના ઇન્ટેક્સનો મિત્રો પ્રશ્ન છે. તો પહેલી રીત એની અંદર આવે કે ભાઈ સાહેબ જૈવ અવિઘટનીય પદાર્થોને કારણે જૈવિક વિશાલન થાય, તો પર્યાવરણ ઉપર અસર જ થઈ, બરાબર. બીજું, જૈવ અવિઘટનીય પદાર્થોને લીધે જમીન પાણીનું પ્રદૂષણ થાય, બરાબર. ત્રીજું લખવું હોય તો લખી શકાય કે ભાઈ અવિઘટનીય પદાર્થને લીધે નિવસન તંત્રમાં જે ઉર્જાનું વહન થવું જોઈએ એ ઉર્જાના વહનની ક્રિયા છે તે ધીમી થાય. તો આ અવિઘટનીય પદાર્થની થતી અસરો. ચલો મિત્રો, અને વિભાગ બી માં છેલ્લો ક્વેશ્ચન છે જૈવિક વિશાલન સમજાવો. તો આ જૈવિક વિશાલન શું છે? તો કે ભાઈ જૈવિક વિશાલન, વિષ એટલે ઝેર, જૈવિક એટલે સજીવો દ્વારા કંઈક ઝેરી પદાર્થો શરીરમાં દાખલ થાય છે. કેવી રીતે? તો કે મિત્રો આજકાલ આપણે જોઈએ છે કે ખેતરમાં ખેતી કરવા માટે, બરાબર, ખૂબ વધારે પ્રમાણમાં રસાયણોનો ઉપયોગ છે તે કરવામાં આવે. કીટનાશક દવા નાખવામાં આવે, નીંદણાનાશક દવા. હવે આ બધી દવાઓ એ જમીનમાં નાખે તો જમીનમાંથી વનસ્પતિ પાણીની સાથે સાથે આ પોષક દ્રવ્યોનું શોષણ કરે. પોષક દ્રવ્યોની સાથે આ જે રસાયણો છે આ રસાયણોનું શોષણ કરે અને આ રસાયણો એ જૈવ અવિઘટનીય છે, એટલે કે એનું વિઘટન નથી થતું, બરાબર. તો શું થશે? તો કે વનસ્પતિના શરીરમાં આવ્યા, આ વનસ્પતિમાંથી તો કે તૃણાહારીમાંથી માંસાહારી, અને આમ ક્રમશઃ આહાર શૃંખલાના ઉપરના સ્તરે જતા જાય એમ ક્રમશઃ એનું પ્રમાણ છે તે વધતું જાય. કેમ સાહેબ પ્રમાણ વધતું જાય? તો કે નીચેવાળા સજીવને ઉપરવાળો સજીવ ખાઈ જાય, આહાર શૃંખલામાં નીચેના સજીવને ઉપરનો સજીવ છે તે આહાર કરી જાય અને એટલે એના શરીરમાં એનું પ્રમાણ વધતું જાય. તો આ ક્રમશઃ ઉપરના સ્તરે પ્રમાણ વધવાની આ પ્રક્રિયા એટલે એને જૈવિક વિશાલન છે તે કહેવાય, બરાબર. ચોપડીની અંદર આપેલો છે. તો મિત્રો આ હતું આપણા વિભાગ બી નું સોલ્યુશન, સેક્શન બી નું સોલ્યુશન. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.